નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે દિત્વા વાવાઝોડાની, કેમ કે બંગાળની ખાડીમાં શ્રીલંકા ઉપર અત્યારે એક દિત્વા નામનું વાવાઝોડું છે। ઘણા બધા મીડિયાના મારફતે અથવા સોશિયલ મીડિયાના મારફતે તમને મેસેજ મળતા હશે કે વાવાઝોડાનો ખતરો। તો આપણે ગુજરાતીઓએ આનાથી સાવચેત થવાનું છે કે આપણે આની કોઈ અસર થવાની છે કે કેમ, એ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે અત્યારે હવે જે આપણે જે સાયક્લોન સિઝન હોય છે એનો અંત ચાલી રહ્યો છે। અંત એટલે કે આમ જોવા જઈએ તો 15 સપ્ટેમ્બરથી લઈ અને 15 નવેમ્બર સુધી જનરલી સાયક્લોનની સિઝન ગણવામાં આવે છે। પછી બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય એમાં બનતા રહેતા હોય છે। જેમાં આમ તો 15 નવેમ્બર આપણે વટાવી ગયા છે, છતાં પણ અમુક જે ઊંચું તાપમાન હોય, વરસાદી સિસ્ટમ બનતી હોય એને કારણે અમુક સાયક્લોન બનતા જ હોય છે। એવી રીતે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બન્યું હતું, જે સાયક્લોન છે એનું નામ યમન દેશ તરફથી આપવામાં આવ્યું છે અને એ સાયક્લોનનું નામ છે દિત્વા। એ દિત્વા સાયક્લોન છે અત્યારે આજની તારીખે જોવા જઈએ તો આજે 28 નવેમ્બર 2025ના રોજ શ્રીલંકા ઉપર છે। જો કે શ્રીલંકા હોય, દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ હોય, આંધ્રપ્રદેશ હોય વગેરે વિસ્તારોની અંદર ખૂબ તબાહી મચાવી રહ્યું છે। ત્યાં ખૂબ ભારે પવન અને સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। ખાસ કરીને આની સૌથી અસર વધુ છે એ આપણે શ્રીલંકા ઉપર જોવા મળી છે। પણ આ જે સાયક્લોન છે એ બંગાળની ખાડીનું જે સાયક્લોન બનતું હોય, આપણે દર વખતે કહેતા હોય જ્યારે પણ બંગાળની ખાડીમાં કોઈ સાયક્લોન બને છે ત્યારે આપણે દર વખતે એક જ મેસેજ આપતા હોય કે બંગાળની ખાડીના સાયક્લોનથી જનરલી ગુજરાતને કોઈ ખતરો નથી હોતો, એટલે આપણે એનાથી ડરવાનું કે ગભરાવાનું હોતું નથી। એવી જ રીતે અત્યારે ભલે ત્યાં સાયક્લોન છે પણ એ દિત્વા સાયક્લોનથી ગુજરાતને કોઈ જ પ્રકારનો ખતરો નથી, એટલે કોઈ ગુજરાતી મિત્રોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી। એ વાવાઝોડું ગુજરાત સુધી આવવાનું પણ નથી, અથવા તો એ વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પડે કે પવન ફૂંકાય આવી કોઈ અસર છે એ ગુજરાતને જોવા નહીં મળે। એટલે કોઈ ગુજરાતી મિત્રો ચિંતા નહીં કરતા। ગુજરાતનું જે હવામાન છે એ અત્યારે રાબેતા મુજબનું હવામાન છે, એ જ મુજબનું રાબેતા મુજબનું અત્યારે હવામાન છે રહેવાનું છે। આપણા હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતાઓ નથી, એટલે આપણા માટે આ વાવાઝોડાનો કોઈ ખતરો નથી। પણ આ એક ચોક્કસથી છે કે શ્રીલંકા ઉપર અત્યારે જે દિત્વા વાવાઝોડું છે એ શ્રીલંકા, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ વિસ્તારોને અસર કરવાનું છે અને અત્યારે કરી પણ રહ્યું છે। અને હવે અત્યારે જે વેધરના નિયમ મુજબ જોવા જઈએ તો જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય એની અંદર આ છેલ્લું સાયક્લોન છે। હવે પછી નજીકના સમયમાં કોઈ સાયક્લોન બને તેવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી। પછી સાયક્લોનની સિઝન પાછી ચાલુ થશે એ 15 મેથી થશે, જેને પ્રી મોન્સૂન સાયક્લોન કહેવામાં આવે છે। ત્યાં સુધી પછી આપણે કોઈ સાયક્લોનની સંભાવનાઓ દેખાતી નથી, એટલે આપણે હવે પછી આ સાયક્લોનની સિઝનમાંથી પણ દેશ આખાના તમામ રાજ્યો છે એ હવે મુક્ત થવાના છે। આ છેલ્લું સાયક્લોન આ વર્ષનું આપણે ગણી શકીએ 2025નું। પછી લગભગ આપણે મે મહિનાથી જે સાયક્લોનની સિઝન ચાલુ થાય ત્યારે કોઈ સાયક્લોન બનશે તો એના વિશે પણ એડવાન્સમાં આપણે માહિતી આપવામાં આવશે। પણ ખાસ જે બંગાળની ખાડીની અંદર જે દિત્વા નામનું સાયક્લોન બન્યું હતું એ શ્રીલંકા ઉપર છે અને શ્રીલંકા અને સાથે દક્ષિણ ભારતના રાજ્યોને અસર કરી રહ્યું છે, જેની અફવા ઘણી જગ્યાએ ચાલી રહી છે કે એક વાવાઝોડું છે, બધા સાવધાન રહેજો। પણ ગુજરાતીઓએ ક્યાંય સાવધાન રહેવાની જરૂર નથી, ગુજરાત ઉપર એનો કોઈ ખતરો નથી। એટલે ફરી વખત આપણે કહું છું કે ન તો આપણે ભારે પવન ફૂંકાશે, ન માવઠું થશે, ન વરસાદ થશે, ન કોઈ બીજી અસર થશે। એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કોઈ અસર થવાની નથી, એટલે કોઈ અફવામાં આવશો નહીં અને ક્યાંય કોઈ ચિંતા કરતા નહીં। રાબેતા મુજબ જે આપણું હવામાન છે એ રહેવાનું છે, એટલે આપણે રાબેતા મુજબ જે ખેતી કામો હોય એને કન્ટિન્યુ રાખવા એ જ આપણા ગુજરાતના અને ગુજરાતના ખેડૂત ભાઈઓના હિતમાં છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।